દેશમાં ફરી થયા અઘોષિત આપાતકાળના દર્શન. લદ્દાખના પર્યાવરણવિદ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી. લદ્દાખમાં ફાટેલી હિંસા માટે કેન્દ્ર સરકારે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવી એનએસએ હેઠળ ગુનો રજીસ્ટર કરી ધરપકડ કરવામાં આવી. સત્તાને પડકારો આપતા લોકોને ખોટા કેસોમાં ફસાવી જેલ ભેગા કરવાનો કારસો સામે આવ્યો. સફેદ અંગ્રેજથી કાળા અંગ્રેજ ખતરનાક નીકળ્યા. આ છે ગુજરાત મોડલ, એટલે કે દાદાગીરીનો મોડલ, જે હાલમાં આખા દેશમાં લાગુ છે. અને આવી ઘટનાઓ ઘટે છે ત્યારે અઘોષિત આપાતકાળ યાદ આવે છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. દેશમાં લાગેલા અઘોષિત આપાતકાળ બાબતે આપણે અનેક એપિસોડ કર્યા છે અને જ્યારે જ્યારે એવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આપણે એના એપિસોડ કરતા જ હોઈએ છીએ. પરંતુ આજે એ જે સત્તાનો મોરલો છે એનામાં વધારે એક પીછો ઉમેરાયો છે અને જે લદ્દાખના જે એન્વાયરમેન્ટ સ્પેશિયલિસ્ટ છે, જે વિદ કહેવાય, જે એન્વાયરમેન્ટ વિદ કહેવાય એવા સોનમ વાંગચુકની આજે એનએસએ ના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી. હવે એમના ઉપર એનએસએ શા માટે લગાડવામાં આવ્યું? એનએસએ એટલે નેશનલ સિક્યુરિટી એક્ટ, એટલે દેશમાં ઉપર ખતરો હોય એવા લોકો ઉપર એનએસએ લાગે, જેમ કે આતંકવાદીઓ હોય એવા લોકો ઉપર એનએસએ લાગે. પરંતુ સોનમ વાંગચુકનો જો તમે ઇતિહાસ જાણતા હો તો આપણે ખ્યાલ છે કે સોનમ વાંગચુકે લેહ લદ્દાખને બચાવવા માટે ખૂબ જ લડાઈઓ લડી છે. અને જ્યારે જે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું એનામાંથી કેન્દ્ર શાસિત બન્યા ત્યારે લેહ લદ્દાખને ઘણા બધા વચનો કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યા હતા અને એ વચનોની પૂર્તિ ન થતા સોનમ વાંગચુકે આમરણ ઉપવાસો કરેલા હતા. પરંતુ તેનામાં પણ સત્તાએ સરકારે તેમને દાદ ના આપ્યો. તેમણે યાત્રાઓ પણ કરી પરંતુ તેનામાં પણ તેઓ સફળતા નથી અને હાલમાં પણ એમના આમરણ ઉપવાસ ચાલુ હતા. જે લદ્દાખને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ, 6થા શેડ્યુલની યાદીમાં એમને લાવવો જોઈએ, એવી અનેક માંગણીઓ હતી. પરંતુ લાંબા સમયથી જે કેન્દ્રમાં બેઠેલી સરકાર છે તેમને વચનો આપેલા હતા પરંતુ તેઓ વચન પૂરા ન થતા તેઓ આમરણ અનશન પર બેઠા હતા. હવે એ વખતે જ એવું થયું કે જે નેપાળમાં જેનજીનું આંદોલન થયું એવા જ ઘણા બધા લોકો સાથે મળ્યા અને તેમણે ત્યાં કને આંદોલન કર્યો. ભાજપનો કાર્યાલય ફૂંકી માર્યો અને અનેક હિંસા થઈ. એમાં જાણવા મળતી વિગતો મુજબ 4 થી 5 લોકોના મૃત્યુ થયા અને 70 જેટલા લોકો ઘાયલ થયા. હવે એ આંદોલન કોને કર્યું, શું કર્યું, કોને કર્યું એ આપણે ખબર નથી, પરંતુ એ આંદોલન કરવાનો તમામ દોષ સોનમ વાંગચુક ઉપર ઢોળવામાં આવ્યો અને એમની ધરપકડ કરવામાં આવી. હું એમના જે કામો છે એનાથી ઘણા સમયથી પરિચિત છું, કદાચ સામાન્ય લોકોને એ ખબર નહીં હોય. સોનમ વાંગચુકની અનેક એવી શોધો છે, તે શોધો આજના દિવસે ભારતની સેના માટે ખૂબ જ ઉપયોગી છે. જે લદ્દાખનો વિસ્તાર છે, દુર્ગમ અને પહાડી ને બર્ફીલો વિસ્તાર છે, એ વિસ્તારમાં એમની જે શોધો છે તે શોધો ખૂબ જ ઉપયોગી છે અને લોકો માટે ઘણા સારા કાર્યો એમણે કરેલા છે. પરંતુ જ્યારે તમે સત્તાની વિરોધમાં જાઓ છો ત્યારે આવા જ લોકોને દબાવવાના પ્રયાસ થાય છે. જો કે આ ગુજરાત મોડલ છે, ગુજરાતના લોકોએ તો આ મોડલને બધે બાજુથી જોયેલો છે. કદાચ દેશમાં હમણાં છેલ્લા 10-11 વર્ષથી લોકોને ખબર છે, પરંતુ ગુજરાતમાં આ મોડલ પ્રચલિત મોડલ છે અને લગભગ જે હમણાં 30-35 વર્ષથી બેઠેલી સરકાર છે તે આવી જ રીતે લોકોનો વિરોધ કરી અને જે દુશ્મનો સમજે છે વિપક્ષને, એવા લોકોને દબાવવા માટેના પ્રયાસો કરતા હોય છે. હવે જ્યારે આ હિંસા ફાટી નીકળી, 4 લોકોના મરણ થયા, ભાજપનો કાર્યાલય ફૂંકી મારવામાં આવ્યો, ત્યારે કેન્દ્રમાં બેઠેલી સરકારને ખબર પડી કે સોનમ વાંગચુકનો જે એનજીઓ છે એને વિદેશથી ફંડિંગ લીધેલું છે. જોકે વિદેશથી ફંડિંગ લેવો એ કોઈ જ ગુનો બનતો નથી અને એમણે એમની જે શોધો છે એ શોધો જે તે દેશોને આપેલી છે અને ત્યાં એના ઉપર કામ થાય છે. એના બદલામાં તેમણે પૈસાઓ મેળવ્યા છે અથવા અનુદાન પણ મેળવ્યું હોઈ શકે. પરંતુ વિદેશથી અનુદાન મેળવવું એ કોઈ ગુનો નથી થતો. એટલે જે ફોરેન થી પૈસા આવતા હતા એ બાબતે પણ એમના વિરુદ્ધ કેસો કરવામાં આવ્યા છે. એટલે ટૂંકમાં જ્યારે તમે સત્તાને મીઠા લાગતા હો ત્યારે સત્તા તમારા ગુણગાન કરતી હોય અને જ્યારે તમે સત્તાની વિરુદ્ધ બોલવાના ચાલુ થાવ ત્યારે આ જ રીતે તમારા ઉપર ગુનાઓ દાખલ થાય. અને ગુનાઓ પણ કેવા?
રાષ્ટ્રની સુરક્ષાની બાબતના ગુના એટલે સોનમ વાંગચુક કઈ રીતે દેશની સુરક્ષા માટે ખતરો છે એ મને હજી સુધી સમજાયું નથી. કદાચ તમને સમજાય તો તમે કોમેન્ટમાં કરી શકો છો. સોનમ વાંગચુકની જે અનેક શોધો છે તે શોધો ઘણા બધા લોકોને ઉપયોગી છે. દેશની સેનાને ખૂબ જ ઉપયોગી છે. જે લદ્દાખ વિસ્તાર છે ત્યાં એમણે જે કાર્યો કર્યા છે, જે એમણે બરફના સ્તૂપો બનાવ્યા છે તે ખૂબ જ ઉપયોગી છે અને લાંબા સમય સુધી પાણીનું સાંચોર થઈ શકે છે. પરંતુ એટલું બધું દેશ માટે અને લદ્દાખ માટે કર્યા બાદ એમને NSA ના એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી. એટલે NSA નો એક્ટ એટલે રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ અથવા દેશદ્રોહી ગતિવિધિઓ કહી શકાય. તો લાંબા સમય સુધી એમને જામીન પણ મળશે નહીં અને આમ જોઈએ તો લદ્દાખમાં ફરીથી એવો વાતાવરણ ઉભો કરવામાં આવે છે કે જે વાતાવરણ દેશના બેઠેલી સત્તાને પોસાતો નથી. એટલે બીજી ભાષામાં કહીએ તો રાજકીય લોકોને પોતાની સત્તા જાય એનો દુઃખ થતા આવા લોકોની ધરપકડ કરવામાં આવે છે. પરંતુ જે અનુભવી લોકો હશે એમને ખબર હશે કે સત્તાની જે તલવાર છે એ હંમેશા બેધારી તલવાર હોય છે. તે સામે પણ વાર કરી શકે અને જો તે વાર ઊંધા આવે તો એ તલવારથી આપણે પણ ઘાયલ થઈ શકીએ છીએ. એટલે હાલની પરિસ્થિતિ જોતા સોનમ વાંગચુકની જે ધરપકડ થઈ છે તેનો આખા દેશમાં ખૂબ મોટો વિરોધ થયો છે અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં દિલ્હીના જંતર મંતર ઉપર પણ લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે આવી ગયા છે અને દેશના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વિસ્તારોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. જોકે 2 દિવસ અગાઉ એ વિસ્તારમાં હિંસા થતા સોનમ વાંગચુકે પોતાના આમરણ ઉપવાસ ખતમ કરી દીધા હતા અને સ્થાનિક લોકો અને જે પણ હિંસા કરવાવાળા લોકો હતા તેમને શાંતિની અપીલ કરેલી હતી અને આવો કૃત્ય સભ્ય સમાજમાં યોગ્ય નથી તેવું બતાવીને એમણે કહ્યું હતું કે આંદોલન ખતમ કરવામાં આવે અને હિંસા તો કોઈ પણ ભોગે જાહેજ નથી. સોનમ વાંગચુક તેઓ પર્યાવરણવિદ પણ છે, તેઓ એક શોધકર્તા પણ છે અને ખાસ કરીને સોનમ વાંગચુક એક ગાંધીવાદી વિચારધારાના વ્યક્તિ છે. એટલે કોઈ પણ રીતે હિંસા થતી હોય એ સોનમ વાંગચુક પણ ન ઈચ્છતા હોય અને દેશનો કોઈ પણ સભ્ય વ્યક્તિ હિંસાને સમર્થન નથી આપી શકતું. પરંતુ કોઈ હિંસા કરે અને એનામાં આવા જે લોકો જે સત્તાની સામે બોલવાવાળા લોકો છે તેમને NSA હેઠળ ધરપકડ કરવામાં આવે તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને એટલે જ આપણે કહેતા હોઈએ છીએ કે દેશમાં હાલમાં અઘોષિત આપાતકાલ લાગેલો છે. હવે આ અઘોષિત આપાતકાલ અત્યારથી તો લાગેલો નથી. અતીતમાં પણ આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે તે કિસ્સાઓમાં પણ જે સામાન્ય લોકો છે અથવા તો જે સત્તાની વિરુદ્ધમાં બોલવાવાળા લોકો છે તેમને કેવા ગંભીર ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી હતી. ભીમા કોરેગાંવનો તમને આખો મામલો ખબર હશે કે નરેન્દ્ર મોદીની હત્યાની સાજિશની વાત આવીને કેટલાય લોકોને જેલ ભેગા કરી દેવાના અને વર્ષોના વર્ષો સુધી તેઓ જેલમાં ચડ્યા હતા. તમારા ધ્યાનમાં હશે કે દિલ્હી હિંસાના મામલામાં ઉમર ખાલિદ જેવા કેટલાય લોકો આજની તારીખમાં જેલ છે. વિચિત્ર વાત તો એ છે કે એમના જામીન માટે સુનાવણી પણ નથી થતી. 5-5 વર્ષ વીતી ગયા તેમ છતાં જો જામીનની સુનાવણી ન થતી હોય તો આપણે વિચારવાનું થાય કે કદાચ આના કરતા અંગ્રેજો પણ સારા હતા કે એ અંગ્રેજો પણ લોકોને ન્યાય જ્યારે અન્યાય કરતા અને કોર્ટમાં જતા ત્યાં લોકોને થોડો અમુક અંશે ન્યાય મળતો હતો. પરંતુ હાલના કાળા અંગ્રેજોમાં ન્યાયની અપેક્ષા બિલકુલ જ બેમાની છે. આવા બીજા પણ અનેક દાખલાઓ આપણી પાસે છે. મહેરાજ મલિકનો દાખલો છે. હાલમાં જ કાશ્મીરમાં જ્યારે તેમણે વિરોધ કર્યો અને એક જે કલેક્ટર કામ નથી કરતા લોકોના એના વિરુદ્ધ એક વિડીયો બનાવ્યો એમાં પણ એમને ગંભીર ગુનાઓ હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. એના સિવાય ચૈતર વસાવાનો દાખલો છે આપણી પાસે કે તેમણે મનરેગાનો ખૂબ મોટો કૌભાંડ કાઢ્યો. ત્યારે એક સામાન્ય જ્યારે બેઠક હતી એનામાં કાચનો ગ્લાસ મારવાની બાબતમાં એમને જેલમાં પૂરી નાખ્યા અને લગભગ 2 થી 3 મહિના બાદ તેમને જામીન મળ્યા હતા. જિગ્નેશ મેવાણીનો દાખલો આપણી પાસે છે કે જ્યારે દેશના પ્રધાનમંત્રી ગુજરાતમાં આવતા હતા ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે એક સલાહ સૂચન આપી હતી. તેનામાં પણ તેમને 2000 કિલોમીટર દૂરથી આસામની પોલીસ આવીને એમની ધરપકડ કરી ગઈ. એમને ત્યાં જામીન મળે એમાં બીજો કેસ કરવામાં આવ્યો. એટલે જ્યારે સત્તાને વિરોધ બોલતા લોકો છે એમનો અવાજ દબાવવા માટે પોલીસ અને આવા લોકોનો આ જે એજન્સીઓ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પણ કેટલાય દાખલા છે. અરવિંદ કેજરીવાલ છે, મનીષ સિસોદિયા છે, સત્યેન્દ્ર જૈન છે, શિબુ સોરેનના પુત્ર હેમંત સોરેન છે. એવા કેટલાય દાખલાઓ છે કે જેમને ઈડીના મારફતે હેરાન કરવામાં આવ્યા છે અને અંતે
અંતે જ સત્યની જીત થાય છે. ઘણા બધા લોકોને માન્ય અદાલતોમાંથી જામીન મળ્યા છે, પરંતુ હજી ઘણા બધા લોકોના જામીન બાકી છે. આમ જોઈએ તો આ ગુજરાત મોડલ છે એ હાલમાં આખા દેશમાં લાગુ છે, અને આ ગુજરાત મોડલ જે દેશમાં લાગુ છે તેનો ખૂબ જ મોટો વિરોધ થઈ રહ્યો છે. તો જોઈએ જંતર મંતર પર કેવો વિરોધ થયો, અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના સંજય સિંહે આ બાબતે શું સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું તે આપણે જાણીએ. दूर रखना बंद करो, बंद करो। नहीं चलेगी, नहीं चलेगी। सारा भाई हमारी भी रख देना। नहीं चलेगी, नहीं चलेगी। नहीं चलेगी, नहीं चलेगी। नहीं चलेगी, नहीं चलेगी। याद रखो, याद रखो। नहीं चलेगी। તો દેશમાં લાગેલો આ અઘોષિત આપાતકાળ ક્યારે ખતમ થશે એ તો મને ખબર નથી, પરંતુ જ્યારે જ્યારે આવા લોકો ઉપર દમન કરવામાં આવે છે ત્યારે જે સભ્ય લોકો છે, જે નીડર લોકો છે એ વધારે પ્રમાણમાં બહાર આવે છે. એટલે જેમ અંગ્રેજોએ ભારતના દેશની સ્પ્રિંગ જ્યારે દબાવી હતી ત્યારે એ સ્પ્રિંગ બમણી તાકાતથી ઉછળી હતી, અને આવા કિસ્સાઓમાં પણ મને એમ લાગે છે કે આવનારા દિવસોમાં જે આ વિપક્ષનો સૂર છે, જે વિરોધનો સૂર છે એ ખૂબ જ મોટા પાયે ઉપડશે, અને ત્યારે સત્તાને ખૂબ જ મોટું નુકસાન થશે, અને ત્યારે જ લોકતંત્રની જીત થશે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.